हेलो गाइस, गुड मॉर्निंग। जय माता जी, जय द्वारकाधी, जय कुलदेवी में रामवाड़ी राम, जय माँ पुखार मेलनी। तो गाइस आज છે શિવરાત્રિના સર્વ મિત્રોને શિવરાત્રિની શુભકામના। જય ભોલેનાથ, જય શિવ શંકર। તો આપણો દિવસ આજ સારો નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના। તો ગાઈસ આજ અમે જઈએ છીએ અમારા ગામડે, કારણ કે ગાઈસ આ અમારા નાના બાબા શિવાંશની આજ જેમ છે। તો અમે અત્યારે બધા ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા, કારણ કે હું તો ગાઈસ આખી રાત ઊંઘ્યો જ નહીં 2 દિવસથી। आज भी नाइट में काम किया, जो हाल आई फॉन्ट लाइन नहीं ली थी, माता जी ने सेवा पूजा कर ली थी, बता तैयार थी जाए। तो कहीं हमें निकलशू। जो हमारा बाबू से आज जैम से बेटू, तो भाई शिवाजी जैम से। तो मैं आज बता फैमिली जीए से अमरा गामड़े, अमरा कई रीतना माताजी ने त्या छोकरा ने जम था, ये भी तमने चौक्कस बतावशू। नहीं बेटू शू थाय गाड़ी में गाड़ी में गाड़ी में गाइस અમે તૈયાર થઈ ગયા ને એ શિવાંશ ને સુમિત બંને જણા રમા નહીં તૈયાર થઈ ગયા। હવે જઈએ અમે। ચલો ગાઈસ અમે જઈએ ગામડે। હા કોઈ શિવાંશ ની જેમ કરવા માટે ઉઠી ગયા તો 5 વાગ્યા, બાકી 7 આવે જઈએ અમે। તો તમે અમારા મારા પરિવાર તરફથી હેપી શિવરાત્રી। फाइनली गामडे जवा माटे निकली गया छे। ગામડે જા નીકળી ગયા અમે। નીકળી ગયા ઘરે અને પહોંચી ગયા અમે દેવથી ગામડે જવા માટે, હમણાં જવા માટે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। એટલે સાણમ બાયપાસ પહોંચી જવાયા છીએ। મસ્ત હવાનું વ્યૂ હે। પપ્પા નહીં ઊંઘાવે એટલે મારે ગાડી ચલાવવી પડશે। આંખો તો ગેના છે, કંઈ નહીં આગળ ઊભી રાખો તો હું ચલાવી લઉં। લઈને આવ્યા હતા સ્પેશિયલ એમના માટે બનાવી। છોટુડી તો મસ્ત લે। ગાઈસ મંદિરે દર્શન કરવા આવ્યા। तो गाइस मैंने दर्शन कराया। જો ગાઈસ અમે દર્શન કરવા ગોગા મહારાજના મંદિરે આવી ગયા હતા।
મસ્ત શિવરાત્રીનું દર્શન થઈ જાય. મમ્મી ડુગ્ગુને લઈ બગીચામાં જાય. મસ્ત વ્યૂ જો તડકો આવે નહીં પગમાં ચેવું ઠંડુ ઠંડુ લાગે હે. એ ડુગ્ગુ ઈ જો ઠરી જશું. કેળા હે જો પેલી સાઈડ ઈ બાજુ હે. કેળાનું ઝાડ હે. ને હવે શિવાંશ એ શિવ તડકો આવે આંખો નહીં ખોલતી. નાનો કાનો ને આ મોટો કાનો. કટ્ટુ શામ હોય આ લડ્ડુ ગોપાલ આ કટ્ટુ શામ આ બહુ ખાટા થાય એમાં જોડે વ્યવસ્થિત નહીં. ઊંઘ જ આવે જો એને તો. ઊંઘ નહીં આવતી તડકો આવે. શિવાંશ ચોકન ઠંડી ના આવે. દીધા ને હવે અમે જઈએ અમારા ગામડે. અમે મંદિરથી દર્શન કરી નીકળી ગયા છે. મસ્ત છે નહીં ભગવાન. હા આરતી થતી મસ્ત ટાઈમ પહોંચી. મંદિરે બહુ મસ્ત હતી. ગયા અમે અમારા ગામડે. તમે કીધું કે અમે ગામડે જઈએ છીએ. આજે અમારા સીમાસની જેમ છે તો આવી જશે. તો બધા બેઠા તમને બતાવું. આ બધા કાકા ને ભત્રીજા ને બધા બેઠા છે. રાહુલ ને દિનેશ ને સુમિત ને મારા મહેમાન આવી ગયા છે. મારા ભાણાબા બોલ ને આર્યન મજામાં 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 હા મજામાં. અરવિંદજી બેઠા હે. પછી આ બાજુ રાહુલ ને પપ્પા હાર બનાવે કોમલ રોટલા બનાવે છે. સારા બનાવજો હો. જેવા એવા બનાવે ચાલે ચાલે નહીં. તો ગાઈસ કોમલ રોટલા બનાવે પહેલી વાર ચૂલા પર બનાવે હો. ના બનાવે તો સારો જો મસ્ત બનાવે સારો બનાવે. ના તું બને પછી હું બનાવું થોડાક હો. તો ગાઈસ આ ઘર છે મારી જેઠાણીનું ઘર. અમારા જેઠ ભણતો હતા ટાઈમે એમને હવે અમારા જેઠીનું ઘર છે. બાજુમાં જ છે એક જ દિવાલ બેની. આ ઘર છે અમારું. અમારું સીમા સુઈ ગયો. અમે કારી ભાઈ કરે હે નહીં ગાડી ઉઠે બેટા. અહીં મમ્મીને હમણાં આવવાના બધા જો મોટું બધું આમ ખુલ્લી જગ્યાએ મજા આવે આમ. તો બસ મારે બનાવવાનું શાક કોમળ બનાવ રોટલા શાક બનાવી દઉં તો વિડીયો તમે મજા લેજો. એનું વિશ્વાનું વિશ્વ બોલતો કરો જોતો જ નહીં આવું. यहाँ चोखा जोखे हैं. અત્યારે અમે જમી મમ્મી લીધું ત્યારનું ને રેખી ખાય ચણા ને અહીંયા હે ને પપ્પા ને રાહુલ બંને જણા ને સુમિત ને બેઠા હે બહાર. કેટલી નાની સાયકલ એવું. સુમિત નહીં બેઠા જોરદાર પૈસા ઉલાડે ભાઈ આજે. થોડા હાલજો મને પૈસા. પાણી ભરતા તો પાણી પીરા એ હા. તમારે ચોખા થાય છે કારણ કે પેલા ગરમ પાણી મૂક્યું એની અંદર તેલ નાખી દીધું
જો આ બધા મહેમાનો બેઠા અહીં જુઓ આ બધા મોજ છે એમને જુઓ ઓળખ્યા ઓળખ્યા કોણ ચલાવે માતાજીનું રિવ્યુ થાય છે કેટલું બાકી રિવ્યુ આપણે ખાતા જ નહીં કો વાર લાગે નહીં તે વાર તો લાગે જ ને પાછું ચૂલા પર કરવા એટલે માતાજી નિવેદ ગેસ ઉપર ના થાય નહીં બાબુ તો ખરું પણ તો આઈને કામ કરવા માંડ્યા છે હા મુક્તિ અને શિવાંશ બી વાર આવ્યા છો ઉઠી ગયો ને હવે ચાંદ રમતો હતો તે અરે ભાઈ છે કોઈ જી યાર આવો ભાઈ માથું દુખાય તમને કાલે હો ગયા હાર જાગુ है ना कोमल है हाँ हार ब्याह था ब्याह પ્રાય નિવેદની તૈયાર થઈ ગઈ સુમિત ને રાહુલાઈ બેઠા અમારા બેન કઢી ઘસે અમારે જો આ બેન છે ને કચરાવાળા સ્પેશિયલ અમે દોલત પરથી બોલાયા એક આ બેન અમારે સ્પેશિયલ ચા મૂકવા માટે જ બોલાયા હા तो कैसे पापा बना दिया पूरी समोसा पूरी चेवी के भाई समोसा पूरी આટલા બધા મહેમાનમાં રોટલી કરવા જઈએ ને તો બહુ વાર લાગે એના માટે પૂરી ત્યાર પછી શાક ને પૂરી મોન થાય નહીં પૂરી તરે હે આ બાજુ બધા પૂરી વણે હે આ બાજુ મુક્તિ બહુ કામ કરે આ વાણ ધોવે હે મુક્તિ અને આ સુમેત ને બધા રમે ગયા પૂરી પૂરી વણવા ચાલુ બાજુ ચલો કઈ જમવા બીજે છે બધા મંદિરના વાલો મારે તમને ખવડાવવાનું લા કિશન શરમ મનારે તો હે શરમ મનારે દેખો મેં તો ખાઈ લીધું બેટા ના ના તમે ખાઈ લો ના 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 અરે એ ખવડાય તાર વધી જાય વાગી ગયા 11 ને હજુ બધા ઉતાર નહીં એ જીજી તો બહુ શરમ આવે बड़ा भाई है उसके सर पे અત્યારે રાતના વાગી જશે 11:30 કારણ કે આજે અમારા શિવાંશ નાના બધાની જેમ હતી તો જેમનું બધું પતી ગયું અને બધા મહેમાનનું જમવાનું પતી ગયું ને અત્યારે પાછી જમીન
સવા 11 ચા બનાવી તો બધાને ચા બા પી લીધી. કારણ કે ગાઈસ મારે 2 દિવસના લસણા ઉજાગરના 3જો દિવસ છે તો અત્યારે જાગું છું. તો ચલો ગાઈસ બ્લોગને આપણે આજ પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સર્વ મિત્રોને ગુડ નાઇટ. જય માતાજી, રામ વાળી રામ, જય મા કુખાર મેળવી.